ચલો આપણે વાંડરવાલ્સ બળ ભણીએ છીએ. એ વાંડરવાલ્સ બળમાં આપણે એક બળ ભણી ગયા છે જેનું નામ છે વિસર્જન બળ અથવા લંડન બળ. હવે આપણે ભણવાનું છે દ્વિધ્રુવ બળ. તો જે દ્વિધ્રુવ બળ છે એ કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુઓ વચ્ચે લાગુ પડે છે. ત્યારે ઓલામાં તમે જોયું હતું બે અધ્રુવીય અણુઓ હતા કે પરમાણુ હતા, એકમાં ક્ષણિક પૂર્તિ ઉત્પન્ન થઈને એની અસરને કારણે બીજામાં ઉત્પન્ન થઈ હતી. જ્યારે આ દ્વિધ્રુવ બળો છે એ કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુઓ છે. દ્વિધ્રુવના બંને છેડા આંશિક ભાર ધરાવે છે અને આ ભારને આપણે તમને ખબર કે આંશિક ભાર એટલે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. આ આંશિક ભાર છે એ એક ઇલેક્ટ્રોન ઉપર જે વીજભાર હોય એટલે કે 1.6 ગુણ્યા 10⁻19. તમને ખબર છે ઇલેક્ટ્રોન કે પ્રોટોન ઉપર રહેલો વીજભાર છે એ 1.6 ગુણ્યા 10⁻19 કુલમ હોય, એના કરતા ઓછો હોય ને એટલે ઓછો છે એટલે જ આપણે એને કેમથી બતાવશું ડેલ્ટા. ડેલ્ટાની વેલ્યુ આના કરતા ઓછી હશે. તો ધ્રુવીય અણુઓ બાજુના અણુઓ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. એટલે આમ ઓલામાં આપણે જોઈ ગયા હતા કે અધ્રુવીય હતા અને એને કારણે એમાં એકમાં ક્ષણિક ઉત્પન્ન થયું અને બીજામાં એની અસર થઈ હતી અને દ્વિધ્રુવીયતા આવી હતી. જ્યારે અહીંયા શું છે પહેલેથી જ અણુ ધ્રુવીય છે. જેમ કે આપણે વાત કરીએ HCl નો અણુ કે HF નો અણુ, બરોબર. તો HCl છે તમને ખબર છે કે એમાં Cl ની વિદ્યુત ઋણતા છે એ વધારે છે કોના કરતા, તો કે હાઇડ્રોજન કરતા. એટલે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેના તરફ વધુ આકર્ષાયેલું હોય છે, તો કે Cl તરફ. એટલે Cl ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. રેડી. તો આપણે અહીંયા દ્વિધ્રુવ આ કાયમી ધ્રુવીયતા હાજર જ હોય. આમાં મેં એક અણુ બતાવ્યો કેનો, આ H અને આ Cl. તો આ બતાવ્યું માઇનસ ડેલ્ટા, આ બતાવ્યું પ્લસ ડેલ્ટા. એવો બીજો અણુ લો, બરોબર. આ H અને આ Cl, આ પ્લસ ડેલ્ટા અને આ માઇનસ ડેલ્ટા. હવે આ બે વચ્ચે જે આકર્ષણ થાય છે એ આકર્ષણનું નામ પડ્યું છે દ્વિધ્રુવ બળ. તો ધ્રુવીય અણુઓ બાજુના આ એક ધ્રુવીય અણુ છે એ બાજુના ધ્રુવીય અણુઓ સાથે પારસ્પરિક ક્રિયા કરે, આકર્ષણ કરે. તો હાઇડ્રોજન ક્લોરાઇડમાં દ્વિધ્રુવ ઇલેક્ટ્રોન વાદળ વિતરણ આપણે બતાવેલું છે, ઇલેક્ટ્રોન વાદળ વિતરણ, બરોબર. તો આકૃતિમાં તમે જોયું પડશે મેં બે અણુ બતાવેલા છે, એમાં એકનો પ્લસ ડેલ્ટા અને એકનો માઇનસ ડેલ્ટા બતાવેલું છે. હવે આ વચ્ચે આકર્ષણ થાય તો આ પારસ્પરિક ક્રિયા બળ અને લંડન બળ કરતા આ બળ થોડુંક વધારે હશે. આ બળ છે દ્વિધ્રુવ બળની કિંમત લંડન બળ કરતા કેવી છે, તો કે વધારે એની વેલ્યુ, પણ એટલી બધી નહીં કે આના કરતા વધે. એટલે જો અહીંયા છેલ્લે MCQ પણ બને કયું બળ કેના કરતા પાવરફુલ. તો જે આપણે લંડન બળ અથવા વિસર્જન બળ ભણી ગયા હતા એના કરતા આ દ્વિધ્રુવ વધુ પાવરફુલ. શું કામ, તો ઓલામાં તો ધ્રુવીયતા પહેલેથી હતી નહીં, આમાં ધ્રુવીયતા પહેલેથી છે અને એને કારણે આકર્ષણ ઉત્પન્ન થયું. એટલે આ બળ છે એ લંડન બળ કરતા વધુ મજબૂત છે. પણ ઈ આ જે H અને Cl વચ્ચે આયનીય પ્રકારનું બળ લાગે એના કરતા વળી પાછું નબળું. સમજણ? તો આયન વચ્ચે પારસ્પરિક ક્રિયા કરતા કયું છે આ બળ, તો કે નિર્બળ છે. માત્ર આંશિક ભાર સંકળાયેલો છે આમાં. તો દ્વિધ્રુવ વચ્ચેનું આકર્ષણ બળ અંતર વધતા ઘટે. તમને ખબર કે અંતર વધે એટલે આકર્ષણનું મૂલ્ય શું થાય, તો કે ઘટાડો થાય છે. તો ઉપર મુજબ અહીં પણ પારસ્પરિક ક્રિયા ઉર્જા ધ્રુવીય અણુઓ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરોબર. આ બળો દ્વિધ્રુવ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો સ્થિર ધ્રુવીય અણુઓ વચ્ચે દ્વિધ્રુવ પારસ્પરિક બળની ક્રિયા ઉર્જા છે એ 1/r ઘન, 1/r ની 6 બરોબર એ સમપ્રમાણમાં હોય છે. તો ઘૂમતા ધ્રુવીય અણુઓ વચ્ચેની પારસ્પરિક ક્રિયા ઉર્જા છે એ 1/શું હતી, r ની 6 હતી. રેડી. તો ટૂંકમાં આ લંડન બળ છે ઈ કેવું છે, એના કરતા આ દ્વિધ્રુવ બળ કેવું છે, તો વધુ પાવરફુલ છે. રેડી બાળકો. તો આ દ્વિધ્રુવ બળ છે ઈ તો આમાં લાગતું જ હોય, અરે લંડન બળ પણ લાગતું હોય. એટલે આમાં બે અસર થતી હોય આ અણુની અંદર. એટલે આ બળ છે લંડન બળ કરતા તો પાવરફુલ જ છે, કારણ કે લંડન બળમાં દ્વિધ્રુવ બળ ન લાગતું હોય. ત્યારે આવા અણુ હોય ધ્રુવીય અણુ હોય એમાં દ્વિધ્રુવ બળ લાગતું હોય, સાથે લંડન બળ પણ લાગતું હોય. રેડી, ક્લિયર. નેક્સ્ટ ત્રીજા નંબરનું બળ છે દ્વિધ્રુવ
પ્રેરિત દ્વિધ્રુવ બળો. જો પેલામાં આપણે જોઈ ગયા હતા કે બે અધ્રુવીય હતા ને એકમાં ક્ષણિક ઉત્પન્ન થઈને એના કારણે બીજા પર અસર થઈ, બરાબર? એટલે ટૂંકમાં બે અધ્રુવીય હતા. બીજામાં બે ઓલરેડી કેવા છે? ધ્રુવીય જ હતા. હવે ત્રીજું બળનું ઉદાહરણ લેશું, એમાં એક ધ્રુવીય છે ને એક અધ્રુવીય છે. એટલે ધ્રુવીયતાની અસર બીજા અધ્રુવીય ઉપર થશે. એટલે ઈ જે બળ છે એને શું કહે? દ્વિધ્રુવ. એટલે એકમાં દ્વિધ્રુવ છે અને બીજામાં પ્રેરિત થશે, એટલે કે ઉત્પન્ન થશે એની અસરને કારણે. એટલે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. અને આ બળ છે એ કેવું હોય છે? તો કે આના કરતા નબળું, અને લનન બળ કરતા કેવું? પાવરફુલ. કારણ કે લનન બળમાં તો બે અણુઓ કેવા હતા? અધ્રુવીય હતા. આમાં બે અધ્રુવીય, આમાં એક ધ્રુવીય ને એક અધ્રુવીય, અને આમાં બે ધ્રુવીય. એટલે લનન બળ કરતા પાવરફુલ કોણ? તો કે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. અને આના કરતા કોણ વધુ પાવરફુલ? તો કે દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળ. સમજાણું? હવે આપણે આ સમજીએ કે આ પ્રકારના બળો છે એ કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા ધ્રુવીય અણુઓ અને કાયમી ધ્રુવીયતાની ઉણપ એટલે કે ન હોય એવા અણુઓ છે સક્રિય થાય છે. બરોબર? તો હું એક અણુ લઉં છું આવી રીતના. આ એ અને બી, આ પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા. બરોબર? એની બાજુમાં મેં આ અણુ લખ્યો, એ કેવો છે? તો કે અધ્રુવીય. બરોબર? હવે આ અણુ છે આ અણુ બે નજીક આવે એટલે આમાં ધ્રુવીયતા ઉત્પન્ન થશે. આ એ અને બી માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા જે છે, અને આમાં ધ્રુવીયતા ઉત્પન્ન થઈ જાય. બરોબર? પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. રેડી? તો આમાં પેલા અધ્રુવ્ય હતો અને હવે પ્રેરિત ધ્રુવીયતા ઉત્પન્ન થઈ. આની અસરને કારણે એટલે પ્રેરિત ધ્રુવીય. હવે આ બે વચ્ચે આકર્ષણ થાય એટલે એ આકર્ષણને કહેવામાં આવે છે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. તો ધ્રુવીય અણુથી કાયમી દ્વિધ્રુવીયતા વિદ્યુતીય રીતે તટસ્થ વાદળને વિકૃત કરશે અને આમાં પણ દ્વિધ્રુવીયતા પ્રેરિત થશે. પ્રેરિત એટલે ઉત્પન્ન થશે. આમ બીજા અણુમાં પ્રેરિત ધ્રુવીયતા વિકસશે. આ બાબતમાં પણ પારસ્પરિક ક્રિયા છે એની ઉર્જા છે 1/r⁶ એટલે આ લનન બળમાં જે હતી એ જ સમપ્રમાણ હોય છે. આર છે એ બે અણુ વચ્ચેનું અંતર, અને અહીંયા બે અણુ વચ્ચેનું અંતર વધે એટલે આકર્ષણની માત્રા કેવી થાય? તો ઘટશે. રેડી? તો મોટા કદવાળા આવી ધ્રુવીયતા ઉદ્ભવે ક્યારે? કે જયારે મોટા કદવાળા અણુઓ સહેલાઈથી ધ્રુવીભૂત કરી શકાય છે અને ઊંચી ધ્રુવીભવનતા વાળા આકર્ષણ બળ પારસ્પરિક ક્રિયાની તાકાતમાં શું કરશે? તો કે વધારો કરશે. આમ આ બાબતમાં વિસર્જન બળો અને દ્વિધ્રુવ પ્રેરિત પારસ્પરિક ક્રિયા છે એ સહઅસ્તિત્વ ધરાવતી હોય. એટલે અમે તો તમને વધુ ડિટેલમાં સમજાયું કે લંડન બળ કરતા આ બળ પાવરફુલ અને આ બળ કરતા દ્વિધ્રુવ પાવરફુલ. તો આપણે વાન ડર વાલ્સ બળ 3 પ્રકારના જોઈ ગયા. બે અધ્રુવીયમાં, એક ધ્રુવીય અને એક અધ્રુવીય, અને બે ધ્રુવીય ધ્રુવીય. રેડી? ક્લિયર? તો આપણે આ 3 બળ પૂરા કર્યા. હવે નેક્સ્ટ પછી વાત.